તો ગરબા ક્લાસ સામે પાટીદાર નેતાના વિરોધને લઈ મોરબી ડાન્સ ક્લાસ એસોસિએશનના પ્રમુખનું કહેવું છે કે દીકરીઓને ક્યાંક કડવો અનુભવ થયો હશે તે ક્લાસીસનું નામ આપો અને જાતે જ તેને બંધ કરાવી દઈશું, પરંતુ કેટલાક લોકોના વાંકે ગરબા ક્લાસ બંધ કરાવવા તે યોગ્ય ન કહેવાય। આ ઉપરાંત સ્ત્રી પુરુષના ક્લાસ અલગ કરવાની વાત કરવામાં આવી રહી છે, જેમાં ગરબા ક્લાસના સંચાલકો તૈયાર છે, પરંતુ તેમની માંગ છે કે મોરબીમાં જે પણ નવરાત્રિઓ થાય તેમાં સ્ત્રી અને પુરુષની અલગ નવરાત્રિનું આયોજન થવું જોઈએ। જો તેમ ન કરવું શક્ય ન હોય તો આ નિયમ માત્ર ગરબા ક્લાસ પર કેમ થોપવામાં આવી રહ્યો છે તે પ્રકારના સવાલ પણ થઈ રહ્યા છે। તો એ લોકો એવું કહે છે કે ભાઈ દીકરી અને દીકરા રમશે તો અમે તમને બંધ કરાવશે। તો સરકાર તરફથી કોઈ આવો આદેશ કે કોઈ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે દીકરી દીકરા અલગ રમશે અને નવરાત્રીમાં પણ અલગ રાખશે, એવો કોઈ પરિપત્ર અમને જાહેર? એટલે અમારો કહેવાનો મુદ્દો એક જ છે કે ભાઈ આ નિયમ ખાલી મોરબી પૂરતો જ છે કે ગુજરાત સરકાર તરફથી કોઈ આની ગાઈડલાઇન્સ આપવામાં આવેલ છે? અને મેં આજ સુધીમાં કોઈ દિવસ એવું ફેસ નથી કર્યું કે લેડીઝ અને જેન્ટ્સ બે ભેગા હોય છે તો ગમે એ વસ્તુ આડી સવડી થાય છે। અને રહી વાત કે રોમેન્ટિક સોંગની કે એ બધી, તો અહીંયા વલ્ગર સોંગ તો વાગતા જ નથી, બોલિવૂડના સોંગ વાગે જ છે। કેમ કે હવે આગળ જતા બધી જનરેશન ચેન્જ થાય છે, આખી દુનિયા ચેન્જ થાય, તો આપણે એ પ્રમાણે ચાલવું પડે થોડું ઘણું, અને માતાજીની ભક્તિના ગીત વાગે જ છે।